વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પણ વરસાદે જમાવટ કરી છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પણ શાળાએથી ઘરે આવતા તકલીફ પડી હતી। કેટલીક જગ્યાઓ પર ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે કે જેના કારણે વાહનો નીકળવા મુશ્કેલ થઈ રહ્યા છે। વડોદરાના ડભોઈમાં પણ ધોધમાર વરસાદ। પ્રાથમિક શાળામાં ભણીએ છીએ। અમારા જ્યારની રેલગાડી બની છે ત્યારે તે નાળામાં જ્યારે હોય ત્યારે પાણી ભરી જાય છે ને અમારા વાહન પર આવવાની તકલીફ છે। અમારે કમર સુધી પાણી ભરાય છે। અમારું ભણતર પણ બગડે છે અને અમે અમારી ઘરની અંદર જઈને છડકીએ છીએ તે પણ અમારી જાનને જોખમ જઈને જઈએ છીએ। અમે 4-5 ગામોનો છે। સનોદ છે, રાજપુરા, ગુમાનપુરા, માનપુરા, ઓરડી, માનપુરા, નવી ચેત્ર, નવી 7। હું 15થી સરપંચ છું સાહેબ। અરે મેં સાહેબ મારી ગાડી મૂકીને આવ્યો છું અમિત સાહેબ। મેં ગાડી અમિત સાહેબ મારી ગાડી મૂકીને આવ્યો છે। હું શાકભાજી લઈને જતો પછી મારી ગાડી મેં હોમી મૂકીને આવ્યો છું। આ બે છે ને મારો ક્યાં કોઈ મને આવી ગયું છે એટલે ગાડી મેં હોમી મૂકી આવ્યો। બોલો સાહેબ એવું કહીએ છીએ કે આ જે રેલવે દ્વારા નાળો બન્યો ત્યાર પછી રેલવે તંત્રને વારંવાર રજૂઆત આવો કરતા છતાં પણ આ કોઈ નિકાલ આવતો નથી અને તેન તલાવથી માનપુરા આ 5 ગામોના સંપર્કનો રોડ છે અને તેથી ખેડૂતોને અવર જવર માટે જે માલ વ્યવહાર હોય લઈ જવો હોય લાવવો હોય એ બધાને પણ આ તકલીફ પડે છે।